તમે જોવો આજે મારે કઈ કામ કરવું જ ના ને આજે ખાટલે થી પાટલે ને પાટલે થી ખાટલે હે આ ફોન માં શું તૂટ તૂટ અવાજ આવે છે હે આ શું લખેલ આવે છે હે એલા અહીંયા આવી તો રાજ્યા બોલો પોપટ દાદા આ ફોન માં શું તૂટ તૂટ અવાજ આવે છે એ આમાં લખેલ છે કે બેટરી લ્યો તો જા ધારિયા માંથી બેટરી લઈ આય એ હારું એ પોપટ દાદા આવ્યો બેટરી હે આમાં તો હજી લખેલ આવે છે બેટરી લ્યો લાવો હું બીજી મોટી બેટરી લેતા આવું પૈસા દ્યો એ હારું હાલે લ્યો બોલો પેલા મોબાઈલ બેલેન્સ નાખવાનું કે હવે બેટરી બતાડવાનું કે કેવા મોબાઈલ નીકળ્યા ખબર જ ના પડતી ને પોપટ દાદા આવ્યો મોટી બેટરી હે એ મોટી બેટરી લેવા તોય લખેલું આવે છે જો તો હે હાસુ મોટી બેટરી લઈ આવ્યા તોય લખેલ આવે છે ક્યાંક મોબાઈલ તો નહીં બગડી ગયો હોય ને ઈ આમ ભીખાભાઈ આવ્યા એને મોબાઈલ માં બધી ખબર પડે એ હારું લાય એ ભીખલા અહીંયા હાલ તો ભીખાભાઈ પાસે આવો મોબાઈલ છે ને એટલે એને ખબર પડતી જાય છે હું કામે પોપટ દાદા આમાં જો ને બેટરી લ્યો એવું લખાઈને આવે છે અમે નવી બેટરી લેવા તોય લખેલ આવે છે જૂની બેટરી હતી તોય લખેલ આવે છે આમાં બેટરી લ્યો લખેલ નથી આવતું બેટરી લો એમ લખેલ આવે છે હે એટલે મોબાઈલ માં ચાર્જિંગ નથી એટલે લખેલ આવે છે હે ઓય બાપા કઈ ખરખું સમજતો તો પણ તમને નો ખબર પડે ખોટો બેટરી નો ખર્ચો કરાવ્યો પણ તમે જાવો ફોન ના રાખતા હો તો જા હવે પાછી બેટરી દઈ આવ ના રે ના બેટરી પાછી નો લે હો તમે ભેગા આવો તો આપણે જાય બેટરી દેવા એ હારું હાલ એ હાલો લે બેટરી પોપટ દાદા ની વાડી કઈ બાજુ હોય છે એ ઓલા ભાઈ હલાવે એને પૂછી લઉં લે એ ભાઈ આવો તો ઓ ભાઈબંધ કયું ગામ રાજકોટ થી આવ્યો પોપટ દાદા ની વાડીએ જાવું મને બતાડો ને એ હારું હાલો લઈ જાવ એ હારું લ્યો હા પોપટ દાદા ની વાડી એમ ને હા પોપટ દાદા ની વાડી છે પોપટ દાદા દેખાડા તો ને પોપટ દાદા ઓલી વાડીએ ગયા ઈ છે હારું લ્યો બેહો બેહો હા લ્યો બેઠા શું કામે આવ્યા હતા કાઈ નઈ મારા બાપ દાદા ની વાડી હતી ને થોડી પોપટ દાદા ને વેચવાની હતી એટલે આવ્યો તો હા એ આમ રાજીઓ આવે પોપટ દાદા તો દેખાતા ના હેલા પોપટ દાદા ક્યાં એ ડબલે ગયા કા એ અમે ગામમાં બેટરી દેવા ગયા ને તો અહીંયા અમે બટેટા ખાધા ને તો પોપટ દાદા ને થઈ ગયું પેટમાં ગડબડ એ ડબલે ગયા ઓ હે આ મહેમાન કોણ પોપટ દાદા નો મહેમાન હે રાજકોટ થી આવ્યા એ હારું હાલો જાવ મારા ગામમાં કામ છે એની ધ્યાન રાખજો એ હો ઈ આમ પોપટ દાદા આવ્યા ને બેટી પેટમાં ગડબડ બહુ થઈ ગઈ ઓ રાજીયા કોણ છે મહેમાન એ રાજકોટ ના મહેમાન છે તમારા એનો દીકરો બેટા નાથા ભાઈ ના છોકરાનો છોકરો હો એ હારું ચા પાણી પાયા તે કાઈ હારે ના જા જા ચા બનાવી હબ જા એ હારું ગયો હું પોપટ દાદા હું થયું તું રોને બટેટા ખવાઈ ગયા પેટમાં ગડબડ થઈ ગઈ એવું હે હા
એ પોપટ દાદા ચા બની ગઈ. હેલા આ કેમ આજે વાટકીમાં ચાલી આવ્યો? એ રકબી ભંગારમાં વેચી નાખી. આ બાજુ હાલ તો. ઓય બાપા, કેને પૂછીને ભંગારમાં દઈ દીધી? એ તૂટી ગઈ તી એટલે વેચી નાખી ભંગારમાં. એ હારું. હો બટા તું હું આવ્યો તો? હા જોને મારા બાપ દાદા ની જમીન હતી વેચવા આવ્યો તો. એ હારું. કેટલી હતી? 50 વીઘા પડી છે જમીન. હા હા વેચવાની હતી. એ હારું. પોપટ દાદા આપણે 50 વીઘા જમીન લઈ ગયો ને? ના રે ના, મારે 750 વીઘા હે. હજી 50 વીઘા શું કરવી છે? એ તો મને દઈ દેજો. ઓય બાપા, તને 50 વીઘા જમીન દઉં. 50 વીઘાના કેટલા રૂપિયા થાય ખબર છે તને? એ હારું લ્યો. પોપટ દાદા કોઈ જમીન નું ગરાક છે? એ પોપટ દાદા આપણે 750 વીઘા છે, 50 વીઘા વધારે કરી નાખો. આપણે શું વયું જાય? હે બેટા, કેટલામાં વેચવાની છે જમીન? 50 લાખમાં વેચવાની છે. 50 લાખમાં? કઈક વ્યાજબી લેજે, હાલ જોઈ આવી. હા તો હાલો તમને જમીન દેખાડી દઉં. હા હા જો પોપટ દાદા આ જમીન છે. હેલા આ જમીનમાં કઈ વાવતા નથી? અમે તો હવે રાજકોટ વયા ગયા, હવે અહીંયા કોણ વાવે? એ હારું. પોપટ દાદા આપણે આમાં બાજરી વાવી દેવી છો. પેલા હાટું તો કરવા દે. હેલા આમાં કઈ ઓછા નહીં થાય? તમે ઘરના છો તો પોપટ દાદા 5 લાખ રૂપિયા ઓછા દેજો, બીજું હોય હું. તને 40 લાખ રૂપિયા આપીશ. એ હારું લ્યો. તો હાલે આ બાનું લેતો જા 50,000 રૂપિયા. એ હારું પોપટ દાદા હાલો. હા પાછો ક્યારે આવું પૈસા લેવા? પાછો આપણે કાગરિયા કરીને હા ત્યારે તને બાકીના પૈસા આપી દઈશ. હા હારું હાલો. એ હારું. આવ બે ભાઈ બે. પોપટ દાદા હું ભાગવો, મારે મોડું થઈ ગયું, મારે થોડું કામ છે. એ હારું. એ હારું. હાલે. તમે જોવો, હવે મેં 50 વીઘા બીજી જમીન લીધી. હવે હું 750 ની 800 વીઘાનો માલિક થઈ ગયો. યો પોપટ દાદા લઈ આવ્યો મીઠાઈ. એ હારું. લાય લાય હવે આપણે મીઠાઈ તો ખાઈ. એ ઉભો રે, આમ ભીખલો આવે હે, મીઠાઈ ખાઈ જાય, હટાડી દે. એ હારું. હું પોપટ દાદા મહેમાન હું આવ્યા હતા? એના દાદાની જમીન વેચવા આવ્યો તો ઈ. એ 50 વીઘા અમે જમીન લઈ લીધી પોપટ દાદા એ. તો લાવો લાવો મીઠાઈ ખવડાવો. ના રે ના, મીઠાઈ અત્યારની પછી હો ભાઈ. મીઠાઈ અમે તો લઈ આવ્યા હો. તો અમને દિયો મીઠાઈ, અમારે ખાવી છે. ના રે ના, આ તો અમારે બેને મીઠાઈ ખાવાની છે. એમ નહીં માને. એ આ પોપટ દાદા ઓલો મીઠાઈ લઈને ભાગી ગયો. પકડતો ને પકડતો. બોલો મીઠાઈ લઈને ભાગી ગયો. એ બાપા, તો તને કેને કીધું તું મીઠાઈ બતાવવાનું?